હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. કૃપાલદેવ કહે, હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, એટલે કે તમારે દિવસે સુવાનું મન થાય તો એના બદલે તમે ઈશ્વર ભક્તિ કરી લો કે સત્શાસ્ત્રનો લાભ લઈ લો, એવો ભાવ ઉત્પન્ન થવો દુર્ઘટ છે, મુશ્કેલ છે. તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. અભ્યાસ એ સર્વસિદ્ધિ. એકદમ કદાચ આ શાસ્ત્ર વાંચવાનો ભાવ નહીં થાય, ભક્તિનો પણ ભાવ ન થાય, પણ મારે આ કરવું જ છે, જ્ઞાનીઓ કે એમાં મારા આત્માનું હિત છે, તો જરૂર થઈ શકે છે. અભ્યાસ સર્વનો ઉપાય છે. હું સમજું છું કે એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. કે કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી આવત જાતે શિલ પર પરત નિશાન. કરત કરત અભ્યાસ, અભ્યાસ કર કર કરે તો જડમતી એવો બુદ્ધુ હોય તે પણ સુજાન એટલે પંડિત બની શકે. કાલિદાસ પહેલા આવા જ જડમતી જેવા હતા, પછી મહાન કવિ બની ગયા. કેમ? અભ્યાસ છે. અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. કેમ કે એક આ કેવી રીતે બન્યું? તો કે કાલિદાસ એક ઝાડ ઉપર બેઠો બેઠો એક ડાળી કાપી રહ્યો છે. જે ડાળ પર બેઠો એ જ કાપી રહ્યો. ત્યારે બીજાએ કહ્યું કે તું પડી જઈશ કે આ તું કાપે તો હું કે કેવી રીતે પડી જઈશ? હું તો ડાળ ઉપર બેઠો. એટલે જે ડાળને કાપે એને એનું ભાન નહીં. અને એક બાઈ હતી, ઘણી હોશિયાર હતી, કોઈની સાથે એ કોઈ પણ પુરુષને પસંદ કરે નહીં. એટલે કે આ બહુ જ છકી ગઈ છે, એટલે આ ઠીક છે, એને આ દેખાવડો છે, એને લઈ જાઓ, જુઓ તો ખરા શું થાય. એટલે આને લઈ ગયા અને ત્યાં પછી એ બાઈએ પરીક્ષા કરી દૂરથી કે આ કેવો છે. તો એણે બહુ વિદ્વાન બાઈ એટલે એને આમ એક આંગળી કરી, એક. તે પેલો સમજો કે આ એમ કે છે કે તારી એક આંખ ફોડી દઈશ, ફોડી નાખી તારી એક આંખ. ત્યારે પેલો બોલ્યો કે તારી બે ફોડી નાખીશ. તો બાઈ શું સમજી કે બહુ હોશિયાર છે આ. મેં કહ્યું કે એક તત્વ આત્મા, ત્યારે આ કહે છે કે નહીં, એક નહીં, બે. જળ ને ચેતન બે છે. આખું વિશ્વ તો બે તત્વનું બનેલું છે. બહુ હોશિયાર છે. પછી ફરી પરીક્ષા કરવા બીજી વાર 5 આંગળીઓ બતાવી. 5 શું? ત્યારે પેલો શું વિચાર કરે કે આ એમ કે છે કે તને થપ્પડ મારીશ. તો પેલે આમ કર્યું, હું મુક્કો મારીશ. પેલી બાઈ સમજી કે હો બહુ હોશિયાર છે. મેં કહ્યું કે 5 ઇન્દ્રિયો, ત્યારે આ કહે છે વશ કરવી. બહુ હોશિયાર છે. 5 ઇન્દ્રિયો વશ કરવાની વાત કરે. બહુ હોશિયાર છે, દેખાવડો છે. લગ્ન થઈ ગયા અને પછી ખબર પડી કે આ તો મૂર્ખોનો સરદાર છે. અરે પછી એ ત્યાંથી પછી અભ્યાસ કરવા લાગે છે, એને તિરસ્કાર કરે. પછી એ ભણવાનું એને કહે છે, ભણવા જાય છે, ભણીને મહાપંડિત બની જાય છે. કુમાર સંભવ જેવા સંસ્કૃતના ગ્રંથો કે જેમાંથી 2 અર્થ નીકળે એવા ગ્રંથો આજે BA MA ભણતા સંસ્કૃત એમાં ભણાવવામાં આવે, એના ગ્રંથો. એમ અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. એનું દ્રષ્ટાંત આપ્યું, કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજાન, રસરી. રસરી એટલે દોરી, રૂની બનેલી દોરીઓ. રસરી આવત જાતે, આવે જાય. શિલ પર પરત નિશાન, પથ્થરમાં કાપા પડી જાય. આજે ઘર ઘર નળ થઈ ગયા. પહેલા તો બધાના ઘરમાં બહારથી કુવામાંથી પાણી લાવતા. એ કુવાના કિનારે પથ્થરો ગોઠવાલા હોય, એમાં કાપા પડી ગયા હોય, સાથી પડ્યા. રૂનો ડોરો, એની બનાવેલી રસ્સી જે ડોલો પાણીમાં મૂકીને ખેંચે, તે ઘસી ઘસીને પથ્થરમાં કાપા પડી ગયા. આમ રૂ કોઈ ઘસવાથી પથ્થરમાં કાપો થાય?
પણ વારંવાર એનું એ ઘસાવાથી પથ્થરમાં કાપવા પડી ગયા. તેમ કે છે કે ભલે ને ગમે તેવો હોય પણ અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. કરત કરત અભ્યાસ કે જળમતી હોત સુજાન, જેમ રસરી આવત જાત તે શીલ પર પરત નિશાન. શીલ એટલે પથ્થર પર નિશાન પડી જાય. તેમ આ કૃપાલે કે છે હું સમજુ છું એમ થવું દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. નાની પણ, હવે વિવેચનો બ્રહ્મચારી કહે, નાની પણ પહેલા આપણા જેવા જ હતા. નાની એટલે કે અનાદિકાલથી એક નાની જ હતા એવું નથી. પહેલા આપણા જેવા જ હતા બધા, પણ આળસ પ્રમાદ આદિ મનુષ્ય ભવનો કેટલો વખત લૂંટી લે છે તે જાણીને તે જાગૃત થયા કે આપણે આ પ્રમાદમાં આળસમાં રહીને આ માનવ દેહનો કેટલો સમય આપણો વ્યર્થ વહી જાય છે, એમ એમને ખ્યાલ આવવાથી જાગૃતિ આવી ગઈ કે ઓહો આ તો બધો સમય આપણે નકામો જાય છે. તેમ બીજાને પણ એ પ્રમાદ કે આળસ એ ચોરો લૂંટી ન લે માટે આપણને ચેતાવ્યા છે, પોતે લીધેલો ઉપાય બતાવે છે. નાની પુરુષો કે જે પ્રમાદે જે આળસે આ મનુષ્ય ભાવનો અમૂલ્ય સમય લૂંટી લીધો અનાદિકાલથી, અને હવે આપણને જાગૃતિ આવી એટલે બીજાને પણ બતાવે છે કે આ ચોરો તમને પણ નહીં લૂંટી લે માટે તમે પણ જાગૃત રહો, પુરુષાર્થ કરો. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ તો આ જગતમાં બધા જ કરે, કોઈ નવરા બેસી રહેતા નથી, પણ બધો અસત પુરુષાર્થ છે. સંસારમાં પૈસા ધનાદિ કમાવા અને 5 એના વિષય કસાયમાં પડ્યું રહેવું, એના માટે ધન ભેગું કરવું એ સત્પુરુષાર્થ નથી. પણ જે વડે આત્મા કર્મબંધથી છૂટે અને આત્મજ્ઞાનને પામે એવો જે કંઈ પણ પુરુષાર્થ હોય તે સત્પુરુષાર્થ છે. એટલે કૃપાલ કે જો તમે આત્માર્થનું કલ્યાણ આત્માનું ઈચ્છતા હો તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ, આત્માર્થની છેદો નહીં. અભ્યાસ સર્વનો ઉપાય છે. કોઈ કહે કે ઊંઘ આવે છે ત્યારે તો બધો પુરુષાર્થ મૂકી દેવો પડે છે. કહ્યું કે અભ્યાસ સર્વનો ઉપાય, તો કોઈ કહે છે એમ કે ઊંઘ આવે ત્યારે તો અમારે બધો અભ્યાસ મૂકી દેવો પડે. ઊંઘનું સ્વરૂપ એવું છે કે સર્વઘાતી પ્રકૃતિ તે હોવાથી આત્માના બધા પ્રદેશો ઉપર તે અસર કરે છે. જ્યારે ઊંઘ આવે એકદમ ત્યારે ન વાંચી શકીએ, ન વિચારી શકીએ, સાંભળી પણ કંઈ સંભળાય નહીં, એકદમ કંઈ અંદર ઉતરે જ નહીં, કેમ કે આત્માના સર્વ પ્રદેશો પર અસર કરે છે ઊંઘ. કેમ કે એ સર્વઘાતી પ્રકૃતિ છે. આંખ ઉઘડે નહીં, હાથમાંથી પુસ્તક પડી જાય, કોઈ બોલતો હોય, ઉપદેશ સાંભળતો હોય ત્યારે આંખો મીચીને સાંભળું છું કે વિચાર કરું છું કે મંત્ર બોલું છું કે ફેરવી જાઉં છું, એમ કરે તો તેવે વખતે ઊંઘ પોતાનું જોર જમાવે છે. ઊંઘ આવતી આંખો મીચી લે કે શું કરો છો, આંખો બંધ, તો કે હું સાંભળું છું, આંખો બંધ છે, હું સાંભળું જ છું. અથવા કે હું તો વિચાર કરું છું આંખો બંધ કરીને, અથવા મંત્ર બોલું છું, એટલે કે જે ઊંઘને બળ મળી જાય, એ દર્શનાવણી કર્મને આ નિમિત્ત મળી ગયું એટલે કે તરત એને પકડી લે છે. કોઈ આંખ ઉઘડે નહીં, હાથમાંથી પુસ્તક પડી જાય, કોઈ બોલતો હોય, ઉપદેશ સાંભળતો હોય ત્યારે આંખો મીચીને સાંભળું છું કે વિચાર કરું છું કે મંત્ર બોલું છું કે ફેરવી જાઉં છું, એમ કરે તો તેવે વખતે ઊંઘ પોતાનું જોર જમાવે છે. ત્યારે થોડે થોડે તેની સામે થવા, તેને જીતવા પુરુષાર્થ આદર્યો હોય તો ઊંઘ કાબૂમાં આવી જાય છે. પહેલાના જમાનામાં આ બ્રહ્મચારીઓ ચોટી રાખતા, માથામાં ચોટી, વાળ કપાય એમાં ચોટી રાખે, પછી ઊંઘ ના આવે એટલે શું કરે, એ ચોટીને ક્યાંય બાંધી દે ઉપર કોઈ દોરાથી કેવી. જ્યારે ઝોંકું આવે પેલી ચોટી ખેંચાય
એટલે પાછો જાગ્રત થઈ જાય. એમ અનેક જાતના ઉપાયો. પ્રભુશ્રી પોતે ઊંઘ આવતી ત્યારે આંખમાં તંબાકુ નાખતા, તમાકુ, એટલે ચચડે, ઊંઘ ના આવે, અથવા ઉભા રહીને કરે, ફેરવીને ઊંઘને દૂર કરવાનો પ્રયત્ન કરે. એમ કે છે એને ઊંઘને જીતવાનો પુરુષાર્થ આદર્યો હોય તો ઊંઘ કાબુમાં આવી શકે છે. અહીંયા હવે નેપોલિયન બોનાપાર્ટનું દ્રષ્ટાંત આપે છે. નેપોલિયન બોનાપાર્ટ, એની ઊંઘ કાબુમાં હતી ખૂબ. જેટલું ધારે તેટલું જે ઊંઘે. હા, 2 મિનિટ 5 મિનિટ ઊંઘીને જાગ્રત થઈ જાય. પણ છેલ્લી લડાઈ વખતે શું થયું, લશ્કરને સૌથી આગે હતો, એટલે ત્યાં 5 મિનિટ આરામ લેવા માટે સૂઈ ગયો અને સમાચાર મોકલ્યા. કહ્યું કે છેલ્લા સિપાહીને હુકમ મોકલ્યો કે લશ્કર પૂરું થવા આવે ત્યારે મને જગાડવો. ત્યારે લશ્કર આખું પૂરું થાય એટલે મને જગાડી દેજો. પેલો માણસ તો જગાડવાનું ભૂલી ગયો. છેલ્લે અડધો કલાક નીકળી ગયો ને નેપોલિયનનો બધો પ્રોગ્રામ ફરી ગયો અને તે હારી ગયો. એટલે 5 મિનિટના પ્રમાદના કારણે આખું યુરોપનું રાજ્ય ખોયું. એક સિપાહી સામાન્ય માણસ હતો, પણ બહુ હોશિયાર હતો. એમ કરતા જીતતા આખું યુરોપનું રાજ્ય જીતી લીધું. બધા દેશોનો મોટો ઉપરી બની ગયો. કેટલી લડાઈઓ કરી, કેટલા જીવોને બિચારાના ઘાણ નીકળી ગયા. એના ફળમાં સમજી લો કે જાણે એ જ બમા એના પાપનો ઉદય આવ્યો અને અંતે હાર્યો અને ક્યાંય ટાપુ પર એક ઠેકાણે મૂકી દીધો, નિર્જન વનમાં. ત્યાં ખાવા પીવા કાંઈ નહીં, અને અંતે કે જે ત્યાં જ એનું મૃત્યુ થયું. એમ પાપ કોઈને છોડે નહીં. પણ અહીંયા શું કહેવું છે કે 5 મિનિટની કે ઊંઘ લઈને હું ઉઠું છું, જગાડજો, એને બદલે અડધો કલાક નીકળી ગયો અને આખા યુરોપનું રાજ્ય ખોયું, પછી હારી ગયો. દોષ તે દોષ જ છે. ગમે તેવો જબરો હોય તો પણ તેને નહીં નડે એમ કંઈ ન બને. દોષ તો દોષ જ છે. ગમે તેવો હોય ને, મહાત્મા હોય પણ એ દોષ કરે તો એને પણ પકડે, એને કર્મ પકડે, એને બંધ થાય. મહાવીર સ્વામીને મરીચીના ભમમાં ઉત્તમ સામગ્રી મળી હતી. ભગવાન ઋષભદેવ જેવા તો ત્યાં એમની પાસે દીક્ષા લીધેલી. ભગવાન મહાવીર સ્વામીના જીવે મરીચીના ભમમાં. ભરત મહારાજાનો દીકરો ઋષભદેવ ભગવાન પાસે દીક્ષા લે એટલે ઋષભદેવ જેવા તો જેના ધણી ત્યાં હાજર હતા. મહાવીર સ્વામીને મરીચીના ભામાં ઉત્તમ સામગ્રી મળી હતી. સંગ્રહણ સારું હતું. ઋષભદેવ દાદા સાથે દીક્ષા લીધી હતી. બુદ્ધિ પણ સારી હતી, પણ એક શિથિલપણાને લીધે તે ભટક્યા. એમ શ્વેતાંબરો કહે છે કે તેણે ઉત્સુત્ર પ્રરૂપણા કરી હતી. એટલે ભગવાન પાસે ધર્મ છે એવો મારી પાસે પણ છે. એવું એક વચન શિષ્યને કહ્યું કે ધર્મ તો ત્યાંય છે ને અહીંયા છે, ધર્મ તો અમારી પાસે છે, એને શિષ્ય બનાવો હતો. એટલે તે ઉત્સુત્ર પ્રરૂપણા કહેવાય. અને દિગંબરો એમ કહે છે કે કપિલાદિક જુદા ધર્મની પ્રવૃત્તિ તેણે શરૂ કરી હતી. કપિલાદિ જુદા ત્રિદંડીઓ વગેરે થયા, એટલે કે એને બીજા ધર્મની પ્રવૃત્તિ કરી હતી એમ દિગંબર કહે છે. એથી રખડ્યો. પછી એકેન્દ્રીય આદિમાં જઈ આખો આરો ભાવ પ્રવણ કર્યું. એક કુડાકોડી સાગરોપમ લગભગ. એક કુડાકોડી સાગરોપમ કોને કહે? એક સાગરોપમ કેટલો મોટો કાળ, અને 1 કરોડને ગુણાકાર કરીએ કેટલી સંખ્યા આવે એટલા સાગરોપમ સુધી આવા અલ્પ પ્રમાદથી રજડવું પડે તો જાગૃતિ ન હોય તો આપણું શું દશા થાય. એમ પછી એકેન્દ્રીય આદિમાં જઈ આખો આરો તે મરીચીને ભાવ ભ્રમણ કરવું પડ્યું. ચોથા આરાની શરૂઆતથી તે ઠેઠ અંત સુધી
એમને મોક્ષે જવા જેટલી સામગ્રી ચોથા આરાના શરૂઆતમાં હતી, પણ પ્રમાદને લઈને, શિથિલતાને લઈને ચૂકી ગયા, માટે કોઈએ પ્રમાદને વશ થવું યોગ્ય નથી. અભ્યાસ કરીને પ્રમાદને હટાવવો યોગ્ય છે. અભ્યાસ કરીને પણ આ પ્રમાદને દૂર કરવો, અને અભ્યાસ એ સિદ્ધિ છે. માટે કૃપાલ કે હું સમજું છું કેમ થવું દુર્ઘટ છે કે દિવસે તમે ઊંઘને છોડી દઈ અને સત્શાસ્ત્રનો લાભ લેવો કે ઈશ્વર ભક્તિ પરાયણ થવું એ હું સમજું છું કે દુર્ઘટ છે, તો પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. અભ્યાસ એ સર્વ સિદ્ધિ છે. આ પ્રમાણે વાક્ય 60મું પૂરું થયું. હવે વાક્ય 61મું.